નમસ્કાર દર્શક મિત્રો, અહીંયા જે ભોજન ચાલી રહ્યું છે 101 દીકરીઓનું અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાં ભોજનમાં સેવા આપનારા અહીંયા એક ટીમ સાથે હું આવી છું, તો આપણે એમની પાસેથી જાણીએ કે તેઓ ક્યાંથી આવ્યા છે અને તેમને કેવો અનુભવ થઈ રહ્યો છે। હા મેડમ, તમે ક્યાંથી આવ્યા છો? અમે બાવડા ગામથી આવ્યા છીએ અને અમારું ગ્રુપ છે 72 જણનું ગ્રુપ આવ્યું છે અહીંયા આગળ સેવા માટે અને અમને ખૂબ જ આનંદ છે આ સેવાનો અને આગળ પણ આવું જો કાર્ય કરશે તો અમે ખડે પગે ઊભા રહીશું એવી બાપા સીતારામને અમે પ્રાર્થના કરીએ કે અમારું સ્વસ્થ શરીર રાખે અને અમે આ સેવામાં હાજરી આપી શકીએ। તમે અજી મહિપતસિંહ બાપુ સાથે જોડાયેલા છો, તો પહેલી વાર આવ્યા છો કે આના પહેલાથી તમે સેવા આપો છો? ના, અમે પહેલી વાર આવ્યા છીએ મેડમ। કેવો અનુભવ થાય છે? અમને ખૂબ જ સરસ અનુભવ થયો છે અને સરસ કાર્ય કરી રહ્યા છે અને ખરેખર આવા કાર્યની અંદર આપણે સૌ સાથે મળીને આપણે સેવા આપવી પડે। તો તમે બીજા લોકોને શું સંદેશ આપવા માંગો છો? બીજા લોકોને અમે એટલો સંદેશ આપશું કે ક્યારે પણ આ બાજુ લવાલ આવો તો એમના ફાઉન્ડેશનની મુલાકાત લેજો અને અવશ્ય ક્યારે પણ જો એમનું કોઈ પણ કાર્ય હોય તો એમાં તમે સહભાગી થાઓ એવી અમે બાપા સીતારામને પ્રાર્થના કરીએ છીએ કે શરીરનું સ્વસ્થ સારું રાખે અને મહિપતસિંહ બાપુ જે કાર્ય કરી રહ્યા છે એમને ખૂબ શરીર સ્વસ્થ સારું રાખે। અને દીકરીઓને શું આશીર્વચન આપવા માંગશો? દીકરીઓને એટલું જ આશીર્વચન આપીએ છીએ કે મહિપતસિંહ બાપુ ખરેખર એક બાપ સમાન છે અને આપણે બાપના આશીર્વાદ લઈ, કારણ કે આપણે ઘરેથી જયારે વિદાય કરીએ છીએ ત્યારે બાપના આશીર્વાદ ને મા બાપના આશીર્વાદ લઈએ છીએ, પણ આપણા માટે તો મહિપતસિંહ બાપુ મા અને બાપ એ બે એક સમાન છે, એટલે આપણે એમનું સ્વસ્થ અને સારું રહે એવા બાપા સીતારામ જે આશીર્વાદ માંગીએ। ખૂબ આનંદ થયો તમારી જોડે વાત કરીને। તમારું નામ શું છે? ચેતનાબેન સુથાર। અચ્છા, તો તમે આ ગ્રુપ સાથે આવેલા છો? અમે રણછોડ ગ્રુપ છે બાવડામાં, મોટું મંડળ ચાલુ છે અમારું અને એમાંથી અમે આવ્યા છીએ। અને અહીંયા તમે શું સેવા આપ્યા છે? રસોડાની સેવા આપી છે, પૂરીની બનાવવાની રસોડાની સેવા આપી છે। તો તમને આ દીકરીઓ માટે સેવા કરતા કેવો અનુભવ થઈ રહ્યો? તો કહું સદાને માટે અમને આવી સેવા મળે, ભગવાન એવી પ્રાર્થના કરે કે અમારા બધાનું, અમારા જે ગ્રુપ સર્કલ આવ્યા છે બધાનું સ્વાસ્થ્ય સારું રહે ને આવી સેવાનું કામ અમને મળે ને અમે કરતા રહીએ આવું કામ। સારું તબિયત રહે અને આવું કાર્ય અમારે ઘરનો પ્રસંગ હોય ને એવી રીતે અમે કામ કરીને અમને ખૂબ મજા આવી છે। અમારી પોતાની દીકરી પડતી હોય એવો અમને અહેસાસ થાય છે। અમને કામ કરવામાં સારી રીતે ઉમંગ આવે, આવા પ્રસંગો અમને વહેલા બોલાવતા રહે।